નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવી શિક્ષક ભરતીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં છે. જવાહર નવોદય વિદ્યાલય છોટા ઉદેપુર ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોકિંગ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે. મિત્રો, અહીં જગ્યાનું નામ જોઈએ તો યોગ શિક્ષક, કોકો ફૂડ, મેટ્રોન વગેરે જગ્યા ઉપર અહીં છોટા ઉદેપુર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ભરતી થવાની છે. તો મિત્રો, ચાલો આપણે વોકિંગ ઇન્ટરવ્યુમાં કઈ જગ્યાઓ ઉપર થવાની છે, આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત, પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવા થશે તેની સંપૂર્ણ માહિતી મેળવો. પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, બહારપુરા, છોટા ઉદેપુર, ગુજરાત. વોકિંગ ઇન્ટરવ્યુ. મિત્રો, અહીં તમને ઈમેલ એડ્રેસ પણ આપવામાં આવ્યું છે. તો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, Badarpura, Chota Udeipur is going to appoint suitable candidates against the following post on part-time base for which interview will be conducted on 10/6/2026 at PM Sri School Jawahar Navodaya Vidyalaya, Badarpura District, Chota Udeipur for the session 2026-27. Interested candidates can attend the walk-in interview in the વિદ્યાલય with all original and relevant documents. તો મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય બહારપુરા, છોટા ઉદેપુર ખાતે વિવિધ જગ્યાઓ ઉપર પાર્ટ ટાઈમ ભરતી કરવા માટે વોકિંગ ઇન્ટરવ્યુ તારીખ 10/6/2026 ના 10 થી 1 વાગ્યા સુધી રાખવામાં આવેલું છે. ઇન્ટરેસ્ટ ધરાવતા ઉમેદવારોએ વોકિંગ ઇન્ટરવ્યુમાં પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને હાજર રહેવાનું રહેશે. મિત્રો, સ્કિલ ટીચરની અહીં ભરતી થવાની છે. તો પ્રથમ નંબરની જગ્યા છે યોગા ટીચર. આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને 1 વર્ષનો માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થાનો યોગનો કોર્સ કરેલો હોવો જોઈએ. મિત્રો, આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,500 પર મંથ પગાર મળવા થશે. જગ્યા નંબર 2 છે એથ્લેટિક કોચ. આ જગ્યામાં અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બીપીએડ ઇન ધ રિલેવન્ટ ફિલ્ડ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી. અહીં મિત્રો હાયર એજ્યુકેશનનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. મિત્રો, આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 20,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. 3 નંબરની જગ્યા છે ખોખો કોચ. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બીપીએડ ઇન ધ રિલેવન્ટ ફિલ્ડ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યૂટ, હાયર એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સ એટલે કે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. મિત્રો, અહીં પર મંથ 20,000 રૂપિયા પગાર મળવા થશે. ક્રમ નંબર 4 ની અંદર જગ્યા છે એટીએલ ફેસિલેશન ની આ જગ્યા છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બીઈ, બીટેક અથવા બીએસસી પ્રોફિશિયન્સી ઇન રોબોટિક્સ, કોડિંગ એન્ડ 3D ડિઝાઇન રિક્વાયર્ડ. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર ડે ના 2500 રૂપિયા મળવા પાત્ર થશે. મિત્રો, 5 નંબરની જગ્યાનું નામ છે સેલ્ફ ડિફેન્સ કોચ ફોર ગર્લ્સ. અહીં ફિમેલ ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યામાં અરજી કરતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ, મેરિટલ આર્ટ ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,500 રૂપિયા પર મંથ મળવા પાત્ર થશે. મિત્રો, અહીં સેશન દીઠ પૈસા મળવાના થાય છે, જેથી તમને પર મંથના જેટલા સેશન તમને નોકરી કરશો તેટલો પગાર મળવા પાત્ર થશે. ક્રમ નંબર 6 ની અંદર જગ્યાનું નામ છે મેટ્રોન. આ જગ્યા માટે અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું જોઈએ. અહીં વયમર્યાદા 35 વર્ષથી ઓછી નહીં અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો મિનિમમ વેजेस ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એમ્પ્લોયડ ઇન બિલ્ડિંગ ઓપરેશન સેક્ટર ફોર એમટીએસ અનસ્કિલ્ડ ને મળે છે તેટલો પગાર પાત્ર થશે. હવે મિત્રો, છેલ્લે એક્સપર્ટ ફોર કલ્ચરલ એક્ટિવિટી માટેની આ જગ્યાઓ છે. અહીં કથક, કુચીપુડી, ભારતનાટ્યમ, ફોક ડાન્સ ની જાણકારી ધરાવતા ઉમેદવારો
ભરતી થવાની છે. આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન રિલિવન્ટ ફિલ્ડની અંદર દાખલ હોવા જોઈએ. અહીં ઉમેદવારને 25,000 સુધી મંથલી પગાર જગ્યા નંબર 2 છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની જગ્યા માટે શિક્ષકની જરૂર છે. આ જગ્યા માટે ઉમેદવાર માનનીય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ તેમજ આ ફિલ્ડના પણ અનુભવી હોવા જરૂરી છે. આ જગ્યામાં ભરતી થતા ઉમેદવારોને 25,000 રૂપિયા માસિક વેતન મળવા પાત્ર થશે. મિત્રો અહીં નોટ આપવામાં આવી છે પ્રેફરન્સ વિલ બી ગિવન ધ કેન્ડિડેટ હેવિંગ એક્સપિરિયન્સ ઇન ધ રિલિવન્ટ ફિલ્ડ. તો આ વિભાગનો અનુભવ ધરાવતા ઉમેદવારોને અહીં પ્રાધાન્ય તો મિત્રો આ હતી પીએમસી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય બહાનપુરા છોટાઉદેપુર ખાતે સિનિયર ટીચરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો અહીં આપવામાં આવેલા સિનિયર ટીચરોને અનુરૂપ શૈક્ષણિક લાયકાત તેમજ નોકરી કરવાની ઈચ્છા તમે ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખે તમારે વોકિંગ ઇન્ટરવ્યુમાં જરૂર રહેશે. તો મિત્રો આ જાહેરાતની માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.